ઝવેરચંદ મેઘાણીની જ્યારે આંખ વિચાઈ ત્યારે મઝાદર કવિ દુલાભાયા કાગને ખબર પડી અને શબ્દો સર્યા. છંદા સોરઠા ગીતા સોરઠ વાણી, રોયા રાતે પાણી જ્યારે મરતાય મેઘાણી. કવિ દુલાભાયા કાગ એવો એક અડીખમ બીજો લોક સાહિત્યનો માણસ, 5 ચોપડી ભણેલો, પણ એણે કેટલું બધું લોક સાહિત્ય પીરસ્યું છે આપણને. ખૂબ રામાયણનો ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ કેવટનો રામ લક્ષ્મણ જાનકીને ગંગા પાર ઉતારે છે. એ પગ મને ધોવા દો રઘુરાયજી, પગ મને ધોવા દો રઘુરાય રે, હે ધોવા દો ને રઘુરાય, હે જી મુને શક પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય. રામ લક્ષ્મણ જાનકી ત્રણે તીર ગંગાને જાય છે, હે રામ લક્ષ્મણ જાનકી ત્રણે તીર ગંગાને જાય છે. નાવ માંગી નીર તરવા, નાવ માંગી નીર તરવા, ઉહા બળો ગામ ખાઈ, તમારા પગ ધોવા દો રઘુરાય, હે ધોવા દો ને રઘુરાય, હે જી મુને શક પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો રઘુરાય. આ કવિઓ આપણે સંસ્કૃતિના સિંચન કરતા, સંસ્કૃતિના સંશોધન માટે, સંસ્કૃતિ માટે નીકળતા. આવકારો મીઠો. હે જી તારા આંગણિયા, હે પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે રે જે, હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે, બને તો થોડા કાપજે રે જે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે રે જે, હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે, બને તો થોડા કાપજે રે જે, આવકારો મીઠો આપજે રે જે. આપણે કવિઓ આપણને શીખડાવતા કે કોઈ આવે તો સાથે બેસી જમજે, ઝાપા સુધી વળાવવા જાજે, એની દુઃખની વાત શાંતિથી સાંભળજે, થાય તો મદદ કરજે. એ કવિઓના સંસ્કાર આપણને મળતા, કવિઓથી મળતા. હવે એ સ્થાન એક ઇડિયટ બોક્સે લઈ લીધું છે. સાસ બહુ કે છોડી બહુ ચાલતી હોય તો કેમ છો ન પૂછે, આપણે એને ત્યાં જઈએ તો પાણીનું ન પૂછે, પણ લોટરી લાગે પૈસાદાર થઈ જાવ રાતોરાત, પણ રાતોરાત સંસ્કારી ન થઈ જવાય. સંસ્કાર આવતા 7 પેઢી લાગે, એમ સંસ્કાર જાતાય 7 પેઢી લાગે. ગમે એવા ટીવીના, ગમે એવા પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ હોય, પણ આપણી ધરબાયેલી સંસ્કૃતિ